સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે સમજશું ધોરણ 7નો પ્રકરણ નંબર 1, જેનું નામ છે પૂર્ણાંકો. તો સૌપ્રથમ પૂર્ણાંકો એટલે શું? તો પૂર્ણાંકોના નામમાં તમને ખ્યાલ આવી જશે કે પૂર્ણ વત્તા અંક, એટલે કે એવો અંક જે પૂર્ણ હોય. તો એવા કયા અંક છે? તો આપણે સંખ્યા રેખા પર જોઈએ તો વચ્ચે હોય છે 0, પછી અહીં 1, 2, અહીં ડાબી બાજુ -1, -2, આવી રીતે સતત ચાલતી રહેશે સંખ્યાઓ. તો આજે 0, 1, 2, 3, 4 ઈ અને -1, -2, -3, તો જે ધન સંખ્યાઓ છે, જે ઋણ સંખ્યાઓ છે અને 0 છે, એ ત્રણેય પ્રકારની સંખ્યાઓ મળી અને પૂર્ણાંક સંખ્યાઓ બનાવે છે. તો હવે તમને પૂર્ણાંક સંખ્યાઓ એટલે ખ્યાલ આવી ગયો હશે. તો હવે જોઈએ સરવાળા વિશે સંવૃત્તા. સંવૃત્તા એટલે કે ક્લોઝર, ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝર. તો સંવૃત્તા એટલે શું? એ પણ સરવાળા વિશે. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ ધારો કે લઈ લઈએ કે -1 + 3, વચ્ચે છે સરવાળો. તો -1 + 3, તો જવાબ કેટલું આવશે? +3 અને -1, નિશાની અલગ અલગ. તો બાદબાકી 3 માંથી 1 જાય તો 2 અને મોટી સંખ્યાની નિશાની, એટલે કે +2 જવાબ આવ્યો. તો મતલબ અહીંયા આપણે સંખ્યાઓ પણ પૂર્ણાંક લીધી હતી અને સરવાળો કરતા જવાબ પણ શું આવ્યો? પૂર્ણાંક સંખ્યા. તો એને કહેવાય સંવૃત્તા. એટલે કે કોઈ પણ તમે સરવાળો અથવા બાદબાકી કરો ત્યારે જે બે સંખ્યાઓ તમે લીધી હોય, ધારો કે પૂર્ણાંક લીધી હોય, તો જવાબ પણ પૂર્ણાંક આવે તો એને કહેવાય સરવાળા વિશે સંવૃત્તા. હવે આ થઈ સરવાળાની વાત. હવે બાદબાકી વિશે સંવૃત્તિ. ધારો કે મેં અહીંયા લીધું 5, પૂર્ણાંક સંખ્યા છે, યસ. પછી ઓછા, બાદબાકી, પછી લીધું 2, 2 પણ પૂર્ણાંક સંખ્યા છે, હા. જવાબ કેટલો આવશે? 3. 3 પણ પૂર્ણાંક સંખ્યા છે, હા. ધારો બીજી કોઈક સંખ્યાઓ માટે જોઈએ. મેં લીધું અહીંયા -3, પછી ઓછા, હવે હું સંખ્યા લઉં છું, ધારો કે 0. તો -3 પૂર્ણાંક સંખ્યા છે, 0 પણ પૂર્ણાંક સંખ્યા છે, તો -3 - 0, એટલે જવાબ આવશે -3. -3 પણ પૂર્ણાંક સંખ્યા છે. તો બાદબાકી માટે પણ સંવૃત્તા શું છે? અહીં લાગુ પડે છે. હવે આપણે વાત કરીએ ક્રમના ગુણધર્મ વિશે. તો ક્રમના ગુણધર્મમાં અહીં તમને આપેલ જ છે ક્રમ, તો મતલબ જગ્યા રિલેટેડ કાંઈક હશે. તો સૌપ્રથમ આપણે સરવાળા માટે જોઈએ. ધારો કે અહીં આપેલ છે -5 + 3. હવે -5 + 3 નો તમને જવાબ ખ્યાલ છે શું આવશે? નિશાની અલગ અલગ, એટલે બાદબાકી 5 માંથી 3 જાય એટલે 2 અને મોટી સંખ્યાની નિશાની, એટલે જવાબ આવશે -2. હવે ક્રમ મતલબ કે જે 3 છે એને હું ડાબી બાજુ લઈ જઈશ, -5 છે એને હું જમણી બાજુ લઈ આવીશ. તો 3 + અહીં -5 બરાબર શું જવાબ આવશે? અહીં 3 છે, અહીં +-5, એટલે કે નિશાની અલગ અલગ. તો બાદબાકી, તો અહીં 3 - 5, એટલે કે વળી નિશાની અહીં અલગ અલગ, એટલે કે જવાબ શું આવશે તમારો? -2. શું કામ? નિશાની અલગ અલગ. 5 માંથી 3 જાય એટલે 2 ને મોટી સંખ્યાની નિશાની. હવે આ સરવાળા માટે હજી એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે છે -5 + -1, તો જવાબ શું આવશે? -5 માં -1 ઉમેરો તો જવાબ -6. હવે -1 + -5 કરશો તો પણ જવાબ કેટલો આવશે? -6. ધારો કે બાદબાકી માટે આ લાગુ પડે છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો, સરવાળા માટે આ જોયું હતું. બાદબાકી માટે એવું થાય છે કે નહીં? તો ચાલો આમ જ જોઈએ. અહીં ધારો કે ઓછા હોત તો શું થાય? હવે -5 - 3, -5 - 3 એટલે કે -8. અહીં 3 - -5, જો અહીં નિશાની સરખી છે એટલે કે સરવાળો થઈ જશે, એટલે કે 3 + 5 થશે, એટલે જવાબ આવશે 8. આ બંને જવાબ સરખા નથી આવતા.
તો મતલબ કે ઓછા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. અહીં પણ જોઈ લઈએ. -5 ઓછા ઓછા 1 -5, પછી અહીં નિશાની સરખી એટલે +1, -5 +1 એટલે કે -4. હવે અહીં જોઈ લઈએ -1. હવે અહીં ઓછા ઓછા 5 નિશાની સરખી તો +5 બરાબર. અહીં -1 +5 તો જવાબ આવશે 4. તો અહીં -4 આવ્યું, અહીં 4 જવાબ આવ્યો, તો મતલબ જવાબ સરખો આવતો નથી. તો ક્રમનો ગુણધર્મ તમને ખ્યાલ આવી ગયો કે સરવાળા માટે જ ઉપયોગ થાય છે. હવે આપણે વાત કરીએ જૂથના ગુણધર્મોની. તો જેવી રીતે ક્રમનો ગુણધર્મ સરવાળા માટે ઉપયોગ થતો હતો, એવી રીતે જૂથનો ગુણધર્મ પણ સરવાળા માટે જ ઉપયોગ થશે. જોઈએ જૂથના ગુણધર્મમાં જૂથ લખેલ છે એટલે કે ગ્રુપ હશે. તો ધારો કે 4 + -3 + 10 આવી રીતે આપેલ છે. હવે આનો જવાબ તમે કેવી રીતે મેળવી શકો? કાં તો પહેલા આ બે સંખ્યાઓનો સરવાળો કરશો, પછી જે જવાબ આવશે એના સાથે આનો સરવાળો, અથવા પહેલા બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરશો, પછી જે પ્રથમ સંખ્યા છે એના સાથે એનો સરવાળો. બંનેમાં જોઈએ, જો જવાબ સરખા આવશે તો મતલબ જૂથનો ગુણધર્મ અહીં લાગુ પડે છે પૂર્ણાંક સંખ્યાઓ માટે. 4 + -3 એટલે કે 1, નિશાની અલગ અલગ એટલે -4 - 3 એટલે 1 + 10 = 11. અહીં જોઈએ 4 + એમ જ -3 + 10 એટલે કે 10 માંથી 3 ગયા તો 7. 4 + 7 એટલે કે 11. તો આ હતો જૂથનો ગુણધર્મ. એટલે કે શરૂઆતમાં તમે કાં તો પ્રથમ બે સંખ્યાઓનો સરવાળો કરો, પછી ત્રીજી સંખ્યા, કાં તો બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરો, પછી પ્રથમ સંખ્યા સાથે સરવાળો. હવે જોઈએ સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ. એટલે કે એવી કઈ સંખ્યા છે, ચાલો તમને જવાબ દેવાનું છે કે એને તમે કોઈ પણ સંખ્યામાં ઉમેરશો તો સંખ્યામાં કાંઈ ફેરફાર થશે નહીં. સાચો જવાબ એ છે 0. ધારો કે 5 આપેલ છે મને, એમાં હું 0 ઉમેરીશ તો કાંઈ ફેરફાર થશે નહીં, 5 ના 5 જ રહેશે. ધારો કે 5 + 0 તો જવાબ કેટલો? 5. 0 + -3 તો જવાબ કેટલો આવશે? -3. 0 + 99 તો જવાબ કેટલો આવશે? 99. -100 + 0 તો જવાબ કેટલો આવશે? -100. આ જે 0 છે એને આપણે શું કહીએ છીએ? સરવાળા માટે તટસ્થ સંખ્યા. કઈ છે? 0. એને સરવાળામાં ગમે એટલી વાર ઉમેરશો કોઈ પણ સંખ્યામાં કાંઈ ફેરફાર થશે નહીં. હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ. તો હવે આપણે વાત કરીએ પેજ નંબર 4 ઉપર તમને આપેલ છે, પ્રયત્ન કરો તેના દાખલા. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 એમાં લખેલ છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ બનાવો કે જેનો સરવાળો નીચે મુજબ હોય. ધ્યાન રાખજો, સરવાળો જોઈશે. તો અહીંયા આપણે આ બધામાં શું આવવું જોઈએ? સરવાળો. તો સૌપ્રથમ આપણે સરવાળાની નિશાની કરી લઈએ. હવે જવાબમાં શું જોઈશે એ તમને એમાં આપેલ છે, ઋણ પૂર્ણાંક. એટલે કે અહીં તમે એવી બે પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે કે જેનો સરવાળો ઋણ પૂર્ણાંકમાં આવે, એટલે કે ઓછાવાળી સંખ્યામાં આવે. તો અહીં મેં કર્યું -5 ને વત્તા કરી નાખ્યું 0. તો જવાબ શું આવશે? -5. અથવા બીજી જોડ કઈ છે? -1 + -1 તો જવાબ શું આવશે? -2. આ પણ થઈ શકે. તો એવી ઘણી જોડ તમને મળી શકે. આપણને એક જ લખવાની છે. તો બી છે એમાં આપેલ છે કે જવાબ 0 હોય. તો 0 ક્યારે હશે? ધારો કે અહીં મેં કર્યું -3, અહીં કર્યું +3. તો -3 + 3 એટલું જવાબ આવશે 0. તો સી માં આપેલ છે તમને કે બંને પૂર્ણાંક સંખ્યા કરતા નાનો પૂર્ણાંક હોય. એટલે કે અહીં તમને એવી પૂર્ણાંક સંખ્યાઓ લેવી છે કે જેથી તમને જવાબ છે એ બંને કરતા નાનું મળે. અહીં ધારો કે મેં લીધું -2 અને -4. તો જવાબ શું આવશે? -6. તો -2 અને -4 કરતા -6 છે એ નાનું છે. હવે ડી માં આપેલ છે કે માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતા નાનો પૂર્ણાંક હોય. એટલે કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા કરતા શું હોય? નાનો પૂર્ણાંક હોવું જોઈએ. તો હવે
કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા કરતા, તો ધારો કે અહીં મેં લીધું 6 ને અહીં લીધા -2, તો જવાબ કેટલો આવશે 4. તો આ જે 4 છે એ -2 કરતા તો મોટું છે, પણ 6 કરતા શું છે, નાનું છે. એટલે કોઈ એક સંખ્યા કરતા નાનું છે. હવે ઈમાં આપેલ છે કે બંને પૂર્ણાંક સંખ્યા કરતા મોટી પૂર્ણાંક સંખ્યા હોય, એટલે કે બંને કરતા સંખ્યા કેવી આવી જોઈએ, મોટી. તો અહીં 3 કર્યા ને અહીં કર્યા 6, 3 + 6 એટલે કેટલા થયા, 9. એ બંને કરતા મોટી પૂર્ણાંક સંખ્યા છે. હવે પ્રશ્ન નંબર 2 માં જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ લખો જેનો તફાવત નીચે મુજબ થાય. હવે તફાવત એટલે કે ઓછા, જેમ અહીં વત્તા હતું એવી રીતે અહીં હવે ઓછા આવશે. તો એમાં આપેલ છે કે ઋણ પૂર્ણાંક હોય. ફરી જેમ અહીં આપેલ હતું ઋણ પૂર્ણાંક, પણ હવે ઓછામાં એવી કઈ બે પૂર્ણાંક સંખ્યાઓ તમે ગોઠવશો કે જવાબ તમને ઋણમાં મળે. ધારો કે અહીં મેં લખ્યા -2, અહીં લખ્યું 3, -2 -3 એટલે કે -5. હવે બી છે કે શૂન્ય હોય. શું હોય, શૂન્ય. ધારો કે અહીં કર્યા 6, અહીં પણ કર્યા 6, તો 6 - 6 એટલે કે 0. તો સી શું છે કે બંને પૂર્ણાંક સંખ્યાઓ કરતા નાનો પૂર્ણાંક હોય. એવી કઈ બે પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા આપણે લખશું, ધારો કે -3 અને 5. -3 -5 એટલે જવાબ આવશે -8. તો એ -3 અને +5 કરતા પણ નાનું છે, -8 છે ઈ. હવે અહીં +5 શું કામ, કારણ કે આ ઓછા તો તફાવતનું જ છે. અહીં આપણે સંખ્યા કઈ લીધી, +5, અહીં -3, એ બંને કરતા નાનું છે. હવે ડી માં જોઈએ માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતા નાનો પૂર્ણાંક હોય. તો અહીં શું લઈશું આપણે, ધારો કે અહીં છે 5 ને અહીં લીધા 2, 5 માંથી 2 જાય તો 3, તો 3 છે એ 2 કરતા મોટું છે, પણ 5 કરતા નાનું છે. હવે ઈ માં જોઈએ બંને પૂર્ણાંક સંખ્યા કરતા મોટી પૂર્ણાંક સંખ્યા હોય. અહીં જવાબ છે એ બંને કરતા શું હોવું જોઈએ, મોટું. ધારો કે અહીં લીધું 10 ને અહીં ઓછા છે, તો એને વત્તા કરવા માટે અહીં -10 કરી લીધા. તો 10 ઓછા 10 એટલે કે ટૂંકમાં છેલ્લે આન્સર શું આવશે, 20. 10 અને -10 બંને કરતા શું છે, મોટું છે. હવે ઉદાહરણ 1 છે તો એ તમને પોતાની રીતે જોયા વગર પ્રયત્ન કરવાનો છે. એમાં પણ એવી જ રીતે છે કે તમને જોડ બનાવવાની છે. તમને આપેલ છે કે સરવાળો -3 હોય, પછી તફાવત -5 હોય, તફાવત 2 હોય અને સરવાળો 0 હોય. તો એ તમે તમારી રીતે પ્રયત્ન કરી શકો છો. હવે આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન છે એને પણ ક્લિક કરજો. આવી જ રીતે તમને નવા ગણિતના ટોપિક વિશે તમને વિડીયોઝ જોવા મળશે.